હેલો એવરીવન, સ્વાગત છે આપનું જીપીએસસી યુપીએસસી મેન્સ પ્રેક્ટિસમાં। તો આજે આપણે બે ક્વેશ્ચન જે છે કઈ રીતે આન્સર લખાઈ જોઈશું। તો ક્વેશ્ચન નંબર 1 છે કે ભારતમાં ખેતીમાં ટેકનોલોજીના ઉપયોગમાં કયા અવરોધ રહેલા છે। જો આ રીતે કોઈ ક્વેશ્ચન પૂછે તેમાં શું લખી શકાય। અને બીજો એક આજે આપણે ક્વેશ્ચન જોઈશું કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન લોકશાહી માટે કેમ જરૂરી છે। તો એક પોલિટીમાંથી અને એક જે છે આપણે કરંટ બેઝ કહી શકીએ અથવા એગ્રીકલ્ચર કહી શકીએ, તેમાંથી આપણે જોઈશું। તો મારી અને મારા ટીમ વિશેની જાણકારી છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ટેલિગ્રામ ગ્રુપ પણ છે આપણું, જીપીએસસી ઇઝ ધ ફ્યુચર, લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તમે એમાં પ્રેક્ટિસ માટે જોડાઈ શકો છો। તો શરૂ કરીએ તો ક્વેશ્ચન છે કે ભારતમાં ખેતી માટે ટેકનોલોજીમાં કયા કયા અવરોધો રહેલા છે, બરાબર। તો એના ઇન્ટ્રોડક્શન તમારે પહેલાં લખવું પડે। કોઈ પણ જ્યારે આપણે ક્વેશ્ચન શરૂ કરીએ તો એમાં ઇન્ટ્રોડક્શન આપવું પડે। તો ઇન્ટ્રોડક્શન તમે કોઈ ડેટાથી કરી શકો। સામાન્ય રીતે ડેટા લખી શકાય કે ભારતમાં 50% લોકો જે છે ખેતી ઉપર આધાર રાખે છે, બરાબર। પોતાની આર્થિક પ્રવૃત્તિ માટે ખેતી ઉપર જે છે ભારતમાં હજી પણ 50% લોકો આધાર રાખે છે। જીડીપીમાં જે છે એ ખેતીની ભાગીદારી 18% છે। તો બેઝિક કોઈ ડેટા તમારી જોડે હોય તો તમે એનાથી જે છે શરૂઆત કરી શકો। જો કોઈ ક્વેશ્ચન પૂછ્યો હોય, જેમ કે બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ જણાવો, તો તમારે બ્લોકચેન ટેકનોલોજીની ડેફિનેશન વિશે લખવું પડે। સ્પેસિફિક કોઈ અધર ક્વેશ્ચન પૂછ્યો હોય કે ભાઈ અત્યારે જે છે વાયરલ ઇન્ફેક્શનને લઈને જે છે વિશ્વમાં પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે, તો કોરોના પર જે ક્વેશ્ચન પૂછાયા હતા, તો એમાં જે છે તમારે કોરોના વિશે કે જે પણ છે એના વિશે તમારે ઇન્ટ્રોડક્શન આપવું પડે કે ભાઈ એક વાયરલ ઇન્ફેક્શન છે, તો આ રીતે જે છે ફેલાતું હોય છે। ત્યારબાદ જોઈએ કે મેઇન જે બોડી છે ક્વેશ્ચનની આન્સરની એ કઈ રીતે લખી શકાય। તો તમારે લખવું જોઈએ કે ટ્રેક્ટરાઇઝેશન ઓફ ફાર્મિંગ ભારતમાં થયું છે, કે ભારતમાં જે છે ટ્રેક્ટરાઇઝેશન ઓફ ફાર્મિંગ થયું છે। શબ્દ આ રીતના મહત્વના છે, કીવર્ડ કેમ કે ભારતમાં ટેકનોલોજીના નામે ખાલી ટ્રેક્ટરનો જ ઉપયોગ થાય છે ખેતીમાં, બરાબર છે, બીજી કોઈ ટેકનોલોજી આવી નથી। એટલે ભારતમાં જે છે એવું કહેવાય છે કે ફાર્મિંગમાં ટેકનોલોજી નહીં પણ ટ્રેક્ટરાઇઝેશન ઓફ ફાર્મિંગ થયું છે। બીજું કે રોબોટના ઉપયોગને લઈને પણ એક પ્રશ્ન છે કોસ્ટનો, કે રોબોટનો જે છે એ ઉપયોગ ભારતની ખેતીમાં એટલા માટે નહીં થઈ શકતો કારણ કે એ કોસ્ટ ઇફેક્ટિવ નથી। બીજું કે એઆઈના ઉપયોગમાં પણ જે છે વિવિધ ચિંતાઓ રહેલી છે। ત્યારબાદ તમે લખી શકો કે એઆઈના ઉપયોગમાં ખાસ ચિંતા છે ડેટા, કે ડેટાનું જે છે એ ચોરી થઈ શકે છે, એને આધારે જે છે એ પછી વિવિધ સ્કેમ ખેડૂત સાથે થઈ શકે છે। સ્માર્ટફોનનો જે છે અત્યારે પણ અભાવ છે, હજુ પણ જે છે એ 40% લોકો જે છે ભારતમાં સ્માર્ટફોન વાપરે છે, એનાથી વધારે લોકો હજુ વાપરતા નથી। એક લેંગ્વેજનો ઇસ્યુ આવે છે કે ભાષાને લઈને જે છે એ હજુ સ્થાનિક ભાષામાં એઆઈના જે છે એ એડવાઇસ અથવા તો સ્માર્ટફોનનું જે છે એ પૂરી રીતે અવેલેબલ નથી। અને મેઇન છે ઇન્ટરનેટ કનેક્શન, કે ઇન્ટરનેટ પેનિટ્રેશન જે હોવું જોઈએ એ પણ હજુ બધા ભાગોમાં ભારતમાં થયું નથી। તો આ જે છે એ પ્રશ્ન રહેલા છે। પછી તમે લખી શકો કે ચાઇના જે છે 60%, યુએસએ 80% ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જ્યારે ભારતમાં હજુ 25%થી આસપાસ છે। તો ભારત જે છે ટેકનોલોજીમાં જે છે એ યુએસ અને ચાઇના કરતાં ખાસું પાછળ છે। પાંચમું તમે લખી શકો કે એમએસપી હોવાને કારણે નવા પાકો માટે જે છે નવી પદ્ધતિ અપનાવવાની તૈયારી હોતી નથી, કે ભાઈ એમએસપી મળે છે તો તમારે જે છે નવી ટેકનોલોજીથી કોઈ નવો પાક લેવા માટે જે છે ખેડૂતો તૈયાર થતા નથી, કે જેમ ચાલે છે એમ ચાલવા દઈએ। બીજું કે ખેતરની સાઇઝ પણ જે છે નાની છે। આપણે જોઈ ગયા છે, આપણે જાણીએ છીએ ડેટા કે 85% ખેડૂતો જે છે સ્મોલ એન્ડ માર્જિનલ આવે છે, એટલે કે 2 હેક્ટર કરતાં ઓછી જમીનવાળા 85% ખેડૂતો છે। વે ફોરવર્ડમાં શું લખી શકાય, કારણ કે તમારે હંમેશા આન્સરની અંદર સોલ્યુશન પૂછ્યા હોય કે ના પૂછ્યા હોય એટલીસ્ટ 2-3 લીટી, જો પૂછ્યા હોય તો પ્રોપર લખવા પડે, ના પૂછ્યા તો 2 થી 3 લીટીમાં તમારે લખવા પડે। તો એક આપી શકે ભાઈ લોકલ ભાષામાં જે છે એ આઈવીઆર બનાવવું જોઈએ કે જેથી ખેડૂત સમજી શકે। બીજું પંચાયતને વાઈફાઈથી જોડવી જોઈએ, તો એ વાઈફાઈનો ઉપયોગ જે છે એ આજુબાજુના ખેતર સુધી, એટલે એ ગામના ખેતર સુધી પહોંચાડી શકાય, કે એ રીતે ટાવર લગાવવા જોઈએ કે જેથી પંચાયતના વિવિધ ટાવર્સનો ઉપયોગ જે છે એ નજીકના ખેતરોને મળી જાય। સ્માર્ટફોન જે છે એ ઓછા ભાવે પ્રોવાઈડ કરવા જોઈએ, સબસિડાઇઝ સ્માર્ટફોન જે છે એ ગવર્મેન્ટ તરફથી પ્રોવાઈડ થવા જોઈએ। બીજું ડ્રોન દીદી જેવા જે પ્રોગ્રામ છે, બરાબર, જે બજેટમાં જાહેર કરવામાં આવે છે, તો આ પ્રોગ્રામને જે છે પૂર્ણ રીતે પૂરા ભારતમાં લાગુ થાય જરૂરી છે। જો આમાં જે આ ડ્રોન દીદી, તો આ રીતના જે પણ બજેટમાં કોઈ કાર્યક્રમ જાહેર થાય અથવા તો કોઈ સરકારી કોઈ લેન્ડમાર્ક કાર્યક્રમ હોય, તો કોઈ પાયલોટ પ્રોજેક્ટ હોય અથવા તો કોઈ બેસ્ટ પ્રેક્ટિસીસ હોય કે જે તમે કોઈ જગ્યાએ વાંચી હોય કે ભાઈ આ જગ્યાએ આ કરવાથી ફાયદો થયો, તો આને જે છે ખાસ તમારે ઇન્ક્લુડ કરવાનું, તો તમારે મેન્સમાં જે છે ખૂબ સારા માર્ક આવશે।
કારણ કે એક વસ્તુ છે કે અલ્ટિમેટલી સિલેક્શન મેન્સથી થશે. પ્રિલિમ્સ જે છે તમારો સ્ક્રીનિંગ પાર્ટ હોય છે, તો તમે રિપીટેડલી વાંચશો તો પ્રિલિમ્સ તો નીકળી જશે. મેં 5 વખત પ્રિલિમ્સ પાસ કરી છે, પણ મેન્સ પાસ કરીને ઇન્ટરવ્યૂ સુધી પહોંચવા માટે જે છે આ બધી વસ્તુ જરૂરી છે, જે હું તમને એડવાઇસ કરું છું. ત્યારબાદ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2 છે કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન વાય ઇટ ઇઝ મેટર. બરાબર છે, અમે શોર્ટમાં ક્વેશ્ચન લખ્યો છે. આ રીતનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે, શબ્દ કંઈક અલગ લાંબા હોઈ શકે છે કે ભાઈ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન લોકશાહી માટે કેમ જરૂરી છે, તો જો ના થાય તો લોકશાહીને કેવી રીતે નુકસાન છે, કોઈ બી રીતે આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો ઇન્ટ્રોડક્શનમાં શું લખી શકાય કે ભારતના બંધારણના ભાગ 15માં ચૂંટણી વિશે માહિતી આપવામાં આવી છે. એક બેઝિક સ્ટેટિક તમે લખી શકો. ત્યારબાદ કહી શકાય કે સુપ્રીમ કોર્ટે પણ જે છે એને બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન માન્યું છે કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન ઇઝ અ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. બરાબર, આપણે કેશવાનંદ ભારતી કેસમાં જોયું હતું કે બેઝિક સ્ટ્રક્ચરનો જે છે એમ કોન્સેપ્ટ આપવામાં આવ્યો હતો. મેઇન બોડીમાં શું લખી શકાય કે ભાઈ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન લોકશાહી માટે જરૂરી છે. જનતાના હાથમાં શાસન હોવું જરૂરી છે, કારણ કે ડેમોક્રેસી મજબૂત કરવા માટે ફોર ધ પીપલ બાય ધ પીપલ, બરાબર છે, જરૂરી છે. બીજું કે એનાથી રાજનેતાઓની જવાબદારી વધે છે, જે રિપ્રેઝેન્ટેટિવ્સ હોય છે જનતા તરફથી જે ચૂંટવામાં આવે છે, તો એમની જે છે જવાબદારી વધે છે. બાકી જો ફ્રી એન્ડ ફેર ઇલેક્શન ના થતા હોય તો એમને કોઈ ચિંતા ના હોય કે અમે ફરી જે છે એ ખોટી રીતે પણ ચૂંટાઈને આવી જઈશું. બીજું, નવા અને યુવા લોકો રાજનીતિમાં આવે છે. જો ફ્રી એન્ડ ફેર ઇલેક્શન હશે તો નવા લોકોને અથવા યુવા લોકોને વિશ્વાસ થશે કે ભાઈ આપણે સારું કામ કરીશું તો આપણે પણ જે છે જનતા આપણને વોટ આપશે. પણ જો ફ્રી એન્ડ ફેર નહીં હોય તો એમને એવું થશે કે ગમે તે કરીશું, ઇલેક્શન આપણે જીતી શકવાના નથી. તો એ સારા લોકો જે છે એનાથી દૂર રહેશે, જે ના થવું જોઈએ. પછી વૈશ્વિક છબી માટે કે ઇન્ડિયાની એક ઇમેજ છે કે લાર્જેસ્ટ ડેમોક્રેસી ઓફ ધ વર્લ્ડ કહેવામાં આવે છે, તો એ જે છે છબી જાળવી રાખવા માટે જરૂરી છે. બીજું, મહિલા અને બાળકોના વિકાસ માટે લાભદાયક છે કે જો ઇલેક્શન સારી રીતે થશે તો જે છે એ સરકાર કંઈક કામ કરવા માટે પ્રતિબદ્ધ થશે અને એમાં જે છે આ લોકોને લાભ થશે. બીજું, ટેક્સ પેયર માટે જરૂરી છે કે ટેક્સ પેયર જે પોતાની મહેનતમાંથી ટેક્સ પે કરે છે, તો એનું હેન્ડલિંગ કોણ કરે છે, તો એના માટે જે છે એમને સેટિસ્ફેક્શન હોવું જોઈએ કે ભાઈ ખરેખર આ જનતા દ્વારા ચૂંટેલા લોકો છે, નહીં કે ખોટી રીતે આવેલા. બીજું, આંતરિક મજબૂતી માટે જરૂરી છે, કારણ કે જો ફ્રી એન્ડ ફેર ઇલેક્શન નહીં થાય ને જો રિપ્રેઝન્ટેશન પ્રોપર બધાને નહીં મળે તો અમુક જે છે લોકોના હાથમાં સત્તા કેન્દ્રિત થશે, તો અલગ પ્રદેશની, બરાબર છે, અલગ રાજ્યની એવી બધી માંગો જે છે ઊભી થશે અને નક્સલી જેવી પ્રવૃત્તિ જે છે એમાં વધારો થઈ શકે છે. તો તમારે બધા ડાયમેન્શન લખવા પડે, જેમ કે વુમન એમ્પાવરમેન્ટનો લખ્યો, ઇન્ટરનેશનલ ડાયમેન્શન લખ્યું, ઇકોનોમિક ડાયમેન્શન લખ્યું, ઇન્ટરનલ સિક્યોરિટીનું ડાયમેન્શન લખ્યું. તો આ રીતે જે છે તમારે અલગ અલગ ડાયમેન્શન્સ બધા લખવા પડશે, બરાબર છે. વે ફોરવર્ડમાં શું કરી શકે, તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને વધારે મજબૂત કરવું જોઈએ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પ્રોપર નિર્ણય લઈ શકે, એમાં એપોઇન્ટમેન્ટ જે છે ફેર અને ફ્રી થાય એ જરૂરી છે. આદર્શ ચૂંટણી થવી અને દેખાવી બંને જરૂરી છે, બરાબર છે. એવું કહેવામાં આવે છે કે ભાઈ ન્યાય ફક્ત થવો જરૂરી નથી, ન્યાય થયેલો દેખાવો પણ જોઈએ. તો આ રીતે જે છે ચૂંટણી ફક્ત ફ્રી એન્ડ ફેર થાય નહીં, પણ લોકોને એવું લાગવું પણ જોઈએ કે હા ખરેખર ફ્રી એન્ડ ફેર થઈ રહી છે. વીવીપેટ અને ઈવીએમ મુદ્દે જે છે સહેમતિ બનાવવી જોઈએ કે ભાઈ એના માટે જે છે ખોટી રીતે પ્રચાર ના કરે કોઈ, તો એના માટે જે છે એ જરૂરી છે. નહીંતર જે આજના સોશિયલ મીડિયાના યુગમાં જે એઆઈનો ઉપયોગ કરીને, ડીપ ફેકનો ઉપયોગ કરીને ખોટા વિડીયો પણ જે છે વાયરલ થાય, જેનાથી જે છે એ લોકોને એક ભ્રમ પેદા થાય કે ભાઈ આમાં કંઈ ભૂલ તો નથી થતી, તો એને જે છે રોકવું જોઈએ. તો જે છે એ આ વસ્તુને આપણે કાઉન્ટર કરી શકીશું. તો આ રીતે જે છે આજે 2 ક્વેશ્ચન જોયા. જો એના માટે તમારે વધારે પ્રેક્ટિસ માટે જોડાવું હોય તો યુટ્યુબ ચેનલ પર જોડાયેલા રહેજો, ટેલિગ્રામ ઉપર જોડાયેલા રહેજો. મેન્ટરશિપ માટે જે છે તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો ફરી મળીશું. થેન્ક યુ. જય હિન્દ.